નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગરીબોનું અનાજ કોણ કર્યું હજમ? ગડબડાટ મચી ગયો છે. ગરીબોના હકનું સરકારી અનાજ સળે કરવામાં કોંગ્રેસ અને આપના નેતાઓની સંડોવણી જાહેરમાં થઈ છે. ત્યારે થોડા દિવસ પહેલાં ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજની દુકાને પહોંચેલા ઘઉંના જથ્થો મળી આવ્યો હતો. તે કેસમાં 8 આરોપી સાગરબાસ પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરી છે. અને ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામો ખુલ્લા પડ્યા છે. ત્યારે રોજા દેવના આનંદ વસાવાની માલિકીની છે અને આ કોંગ્રેસનો આગેવાન છે અને જિલ્લામાં પંચાયતમાં સભ્ય પણ રહી ચૂક્યો છે. ગોડાઉનમાં ભવરી સાગર અને શૈલેષ સિંહ આ રીતે વસાવાનું ગોડાઉન હોવાને કારણે ભાડે લઈને અનાજ નહીં ગોડાઉનમાં ઉતાર્યું હતું અને સાથે આ કટ્ટાની ચોરી કરવામાં આવી હતી. ઘઉંના કટ્ટાના નંગ 172 જેટલા તેમને બારદારમાંથી ખાલી કરેલા ઘઉંના જથ્થો ચેક કરતા સાથે કુલ 200 નંગ કટ્ટાનું વજન 10,000 કિલોગ્રામ, પ્રતિ કિલોગ્રામ 30 લેખે રૂપિયા